નમસ્કાર મિત્રો, ગીરથી હસમુખ પટેલના આપ સૌને જય સોમનાથ। જેટલી તેજીથી તમે ગીરના સિંહનો વિડીયો વાયરલ કરો છો, એટલી તેજીથી આ ગીરના ગોંદરે ઉતારેલો મારો વિડીયો વાયરલ કરવા વિનંતી કરું છું, અને એ જરૂરી છે। સમગ્ર વિશ્વમાંથી આ વેકેશનમાં ગીરની અંદર અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે તમામ વાલા પ્રવાસીઓને સમગ્ર દેશ, દુનિયા અને રાજ્યના તમામ વાલા પ્રવાસીઓને ગીર વિસ્તારમાં હું આવકારું છું, અને સાથે સાથે એક વિનંતી કરું છું કે તમે જ્યારે ગીર જંગલની અંદર આવો છો ત્યારે ગીર જંગલ વિસ્તારની અંદર ક્યાંય પણ કચરો ન નાખવા મારી તમને નમ્ર વિનંતી છે। કોઈ પણ જંગલી પ્રાણીઓને ખાદ્ય ખોરાક ન આપવા પણ મારી વિનંતી છે। ગીરનો અસલી મિજાજ, જંગલનો અસલી મિજાજ એની શાંતિ છે, તો ગીર વિસ્તારની શાંતિ દોડાય નહીં એ માટે અવાજ પોલ્યુશન પણ ઓછામાં ઓછું થાય, ન થાય એવી પણ મારી તમને વિનંતી છે। તમે જ્યારે ગીર જંગલની અંદર પ્રવેશ કરો છો ત્યારે પાંચિયા ભાર પણ કચરો તમે જંગલની અંદર કે તમારા વાહનની બહાર ન નાખવા તમને હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે। ગીરને પ્રદૂષણ મુક્ત આપણે રાખીશું તો આ ગીર એ વૈશ્વિક ધરોહર, સમગ્ર વિશ્વમાં ગીર જંગલ જેવું બીજું ક્યાંય જંગલ નથી એવું સૌ લોકો માને છે, અને સમગ્ર વિશ્વમાંથી એશિયાટિક સિંહોના દર્શન કરવા માટે લોકો ગીર વિસ્તારની અંદર આવે છે। ત્યારે આપણી ફરજ છે કે આપણે આપણા જંગલોને, આપણા જંગલી પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે થોડી ઘણી મહેનત કરીએ। કશું જ કરવાનું નથી, પણ માત્ર તમે જંગલની અંદર જ્યારે પ્રવેશો ત્યારે કોઈ પણ જાતનો કચરો તમારા વાહનની બારીથી ન નાખો। તમે જે હોટલમાં રોકાયા છો, રિસોર્ટમાં રોકાયા છો અને ફાર્મ હાઉસમાં રોકાયા છો, ત્યાં બધી જ વ્યવસ્થાઓ કચરો નાખવાની છે, તેની આજુબાજુમાં પણ તમે ક્યાંય કચરો ન નાખો એવી તમને મારે વિનંતી કરવાની છે। જો ગીર જંગલ સુરક્ષિત રહેશે તો જ આપણા વિસ્તારની અંદર જે કંઈ લોકો, વિશ્વના લોકો જે આ વિસ્તારની અંદર આવી રહ્યા છે, તો એને એક નમૂનેદાર સ્વચ્છતાનું પ્રતીક આપણે આપવા માટેના પ્રયાસો કરીએ। જંગલની અંદર જ્યાં ત્યાં કચરો જંગલની બહાર ફેંકો છો, પરંતુ એ કચરો જંગલની અંદર ધીમે ધીમે હવાના માધ્યમથી જઈ રહ્યો, ત્યારે આપણી આ વૈશ્વિક ધરોહરને સમૃદ્ધ બનાવવા માટે, સુરક્ષિત રાખવા માટે આ જંગલની આજુબાજુમાં પ્રદૂષણ ન કરીએ અને જંગલની પ્રકૃતિનો આપણે આનંદ લઈએ, લાભ લઈએ એવા પ્રયાસો આપણે સૌ કરીએ। એના માટેની તમને આ વિનંતી કરવા માટેનો મારો વિડીયો છે। જંગલ સુરક્ષિત હશે તો જ આપણે સુરક્ષિત થઈ। જળ, જમીન, જંગલ અને જીવનું રક્ષણ કરવું એ દરેક માનવ જીવનની નૈતિક ફરજ છે, તો આપણે આ ફરજ અદા કરવા માટે વારંવાર અને ફરી વખત, છેલ્લી વખત તમને કહી રહ્યો છું કે ગીરની અંદર તમે જ્યારે પ્રવેશો ત્યારે કોઈ પણ જાતનો કચરો જંગલની આજુબાજુમાં ન નાખવા વિનંતી કરું છું। જય સોમનાથ।